વેડછા પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે સવારથી વાહન ચેકિંગ દરમિયાન 8 થી 10 જેટલા વગર હેલ્મેટ ઝડપાયા છે ત્યારે ઈ ચલણ એપ્લિકેશનથી વાહનના સદર કાગળના ચેકિંગના માધ્યમથી સવારથી બપોર સુધી 20 જેટલી ગાડીઓના ઈ ચલણ મેમો કાઢવામાં આવ્યા। વેડછા પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સવારથી વાહન ચેકિંગ દરમિયાન 8 થી 10 જેટલા વગર હેલ્મેટે ઝડપાયા છે ત્યારે ઈ ચલણ એપ્લિકેશનથી વાહનના સદર કાગળ ચેકિંગના માધ્યમથી સવારથી બપોર સુધી 20 જેટલી ગાડીઓ ઈ ચલણ મેમો પાડ્યા છે ત્યારે અકસ્માત ન બને તે પગલે સુરત પોલીસ ચેકિંગ દરમિયાન જનતાને કાયદાનું પાલન કરાવવાના પ્રયત્નો અને સાથે જ ડોક્યુમેન્ટ પણ ચેકિંગ હાથ ધરાઈ રહી છે ત્યારે રાઉડી વાહન ચેકિંગ પર ખાસ નજર અને સુરત પોલીસની અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ કાયદાનું ભંગ કરનાર પર સુરત ટ્રાફિક પોલીસની લાલાક છે ત્યારે સુરત સિટી પોલીસે વેડછા પાટિયા પર ડોક્યુમેન્ટ અને હેલ્મેટ ન પહેરવા વાળા અને વગર ડોક્યુમેન્ટ નીકળતા સુરત સિટી પોલીસે લાલાક કરી છે ત્યારે સવારથી કુલ 8 હેલ્મેટ વગર અને 20 થી વધુ ડોક્યુમેન્ટ અડધા હોવાને કારણે ઈ ચલણ કરવામાં આવ્યું। અને આ જે છે સદર ચેકિંગ રોજે રોજ વેડછા પાટિયા ખાતે ચાલતી હોય છે પરંતુ એક તરીકે વાત કરવામાં આવે તો આ જે વાહન જે છે જે લોકો લઈને પસાર થતા હોય ક્યાંક ને ક્યાંક હેલ્મેટ ના પહેરતા હોય અને જે આવા વાહનોને પણ રોકવામાં આવે છે જે શંકાના દાખલા હોય કે જેની પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય કે તો પછી કોઈક નશાકારક વસ્તુ લઈ જતા હોય છે। આપણી સાથે અહીંયાના ઇન્ચાર્જ એમની સાથે વાત કરીશું કઈ રીતે કામગીરી કરાય છે અને કેટલાક લોકોના અત્યાર સુધી હાલમાં સવારથી લઈને કેટલાક મેમો બન્યો છે। જી આપનું નામ? મારું નામ મનુભાઈ ધાવિયાડ છે, હેડ કોન્સ્ટેબલ। અત્યાર સુધી સવારથી લઈને અમે અત્યારે વાહન ચેકિંગ હાથ ધરી રહેલા છે હેલ્મેટનું, જેમાં 8-10 જેટલા હેલ્મેટના મેમો બનાવેલા છે અને પબ્લિક 80 થી 85% માણસો હવે હેલ્મેટ પહેરતા થઈ ગયેલા છે। અને મનુભાઈ જે પ્રમાણે તમે કહી શકો છો કે હેલ્મેટ પહેરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવા લોકો પણ જે હેલ્મેટ પહેર્યા પછી પણ ડોક્યુમેન્ટ ના હોય તેવા પણ વાહનો નીકળતા હોય। હા, તો ડોક્યુમેન્ટને પણ એમની તપાસ કરતા હોય છે। અમારી પાસે ઈ ચલણ એપ્લિકેશન છે, એમાં અમે નંબર નાખીને જોઈ લેતા હોય છે, જેમના વીમા પીયુસી વગેરે ચેક કરી લેતા હોઈએ છીએ, જેથી કરીને કામ ક્યાં જ અમારા રાઇડર કહે। સદર મનુભાઈ કહી શકાય કે આજે હેલ્મેટનો જે કાયદો લાવ્યો છે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર જે કાયદો લાવ્યો છે ક્યાંક ને ક્યાંક અકસ્માત ના બનતા હોય તેની માટે હેલ્મેટ પહેરવામાં આવે છે પરંતુ આ જે અમુક જનતા જે છે ક્યાંક ને ક્યાંક કહી શકાય તો જે રાવડી લોકો હોય છે તે લોકો હેલ્મેટ પહેરી નથી નીકળતા, આગળ નંબર પ્લેટ નથી લગાડતા, તે લોકો પર કઈ રીતની કામગીરી કરવામાં આવે છે? ચોક્કસ એના માટે અમારી ટીમો કામ કરી રહી છે અને અત્યારે અમે જે હેલ્મેટ નહીં પહેરેલા એમને પણ રોકી અને સ્થળ દંડની કાર્યવાહી કરી રહ્યા છે અને હેલ્મેટ પહેરવા માટે સૂચના આપી રહેલા છીએ અમે। જે પ્રમાણે જોઈ શકાય છે કે સાહેબનું કહેવું છે કે હેલ્મેટ ના પહેરતા હોય તે લોકોને ઈ ચલણનો મેમો આપવામાં આવે છે। સાથોસાથ કહી શકાય તો અહીંયા કે યુવાન પકડાનો છે તેમ। जी आपका नाम? जयप्रकाश शाह। क्यों गाड़ी पकड़ा? अभी सर ने चेक किया मेरे को, मतलब लाइसेंस वाइसेंस इंश्योरेंस बाकी सब गाड़ी का कागज पत्र ओके है। हाँ, सर का मतलब जो बोल रहे हैं वो फॉलो कर रहे हैं हम लोग। ये आपने हेलमेट पहना था? जी आप हेलमेट पहनो, आज की डेट में कहने जाता है कि कितने लोगों का एक्सीडेंट हो जाता है जिसके हाँ बिल्कुल बिल्कुल। हेलमेट का कायदा लाया तो हेलमेट पहनना कितना योग्य, क्या कहते हैं? हाँ, हेलमेट पहनना कितना योग्य है कि कोई मतलब हेलमेट पर तो ये है कि मतलब अपना खुद का सेपरेट बनो और सामने वाले कोई मतलब जैसे सर है इनको भी रिस्पेक्ट दो, इनको भी मौका ना मिले मतलब कुछ बोलने का, हेलमेट नहीं पहने हो बस और कुछ नहीं। જે પ્રમાણે જોઈ શકાય છે કે આ જે વાહન ચેકિંગ જે હાથ ધરવામાં આવતું હોય છે એના કારણ એક જ છે કે સદર જે લોકો જે છે પોતપોતાની સેફટી માટે હેલ્મેટ પહેરીને ચાલે। સાથોસાથ જે કહી શકાય કે અહીંયા 4 વ્હીલર પણ જે છે ક્યાંક ને ક્યાંક રોકવામાં આવી રહી છે। પોલીસ સ્ટાફ જે છે સદર ચેકિંગ હાથ ધરી રહ્યું છે, જે પ્રમાણે જોઈ શકાય છે કે પોલીસ જે છે મોટા વાહનોને પણ જે છે રોકવામાં આવી રહ્યા છે। સાથોસાથ જોઈ શકાય છે કે આ જે અવારનવાર જે ગાડીઓ જે છે લોકો સીટ બેલ્ટ નથી પહેરતા અને સાથોસાથ ક્યાંક ને ક્યાંક અકસ્માત બનતો હોય તો પોલીસને પણ આ લોકો ઠેરાવતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે। સાથોસાથ હાલ જે જોઈ શકાય આ 4 વ્હીલર જે દોડી છે તેમને એક તરફ હેલ્મેટ પહેર્યું છે પરંતુ બીજા ભાઈ જે છે તેમને હેલ્મેટ નથી પહેર્યું। એમની સાથે આપણે વાત કરીશું કે શું કામ હેલ્મેટ નથી પહેર્યું। હેલ્મેટ એ લોકો પહેરે છે પરંતુ કહી શકાય કે જે 4 વ્હીલર છે તે પાલન કરી રહ્યા છે, સીટ બેલ્ટ પહેરીને ગાડી ચલાવતો હોય તેના માટે कोई अकस्मात न बने। जी आपका नाम? राजेश भाई गणभाई भूसारा। जी भाई, आप सीट बेल्ट पहन के गाड़ी चला रहे हो तो आपकी सेफ्टी है। जो सीट बेल्ट नहीं पहनते, जिनका गाड़ी का कागज नहीं होता है, वो लोग गाड़ी लेके निकलना चाहिए कि नहीं निकलना? और सब गाड़ी का कागज रहता है तो निकलना भी चाहिए और सीट बेल्ट लगा के चलना चाहिए। सीट बेल्ट लगाते हैं इसके कारण कितनी सेफ्टी होती है इंसान? इसकी बहुत सेफ्टी होती है, बहुत सेफ्टी होती है, उसको कोई नुकसान नहीं होता, मतलब एक्सीडेंट वैक्सीडेंट हो जाता है तो कोई नुकसान नहीं होता। गुजरात पुलिस जो कामगिरी कर रही है कि ये जो सीट बेल्ट नहीं पहनने का, तो आपका इसके लिए क्या कहना चाहता है? क्या संदेश है? तो वो अच्छा है
पुलिस वाले का भी काम अच्छा है, काम कर रहा है वो सही है, लेकिन गलत नहीं करना चाहिए. જે પ્રમાણે જોઈ શકાય છે કે હાલ જે વેડસા પાટિયા ખાતે જે છે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોની અંદર ભય જોવા મળે છે. ભય એના કારણે છે કે પોતાની પાસે અમુક લોકો પાસે ડોક્યુમેન્ટ નથી હોતા, હેલ્મેટ પહેરી નથી નીકળતા, તે લોકોને ઈ ચલણ મળે છે. પરંતુ લોકો જે છે હવે કહી શકાય તો 80% જે છે સુરત જિલ્લાની અંદર પણ, સુરત સિટી સહિત નહીં, સુરત જિલ્લાની અંદર પણ અને સમગ્ર ગુજરાતની અંદર જે છે હેલ્મેટ પહેરવાનું જે કાયદો છે જે 80%થી વધુ પાલન કરતા હોય છે. હાલ કહી શકાય કે આ જે અકસ્માતો બનતા હોય છે તેઓ કોઈ ભોગ ના બને અને આજે જનતા જે છે પોતાની સુરક્ષિત જે છે પોતાની સેફટી પોતાની હાથમાં રાખે, તાકી પોલીસ પણ જે છે આપણો ચલણ ના બનાવી શકે. પરંતુ હેલ્મેટ પહેરવાના કારણે એક આપણો જીવ બચતો હોય તે પ્રજાને પણ એક ધ્યાન રાખવું જોઈએ. કેમેરામેન અરુણસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, વેડસા.